જમ્મુ કાશ્મીરની અંદરમાં હમણાં જે બનાવ બન્યો, જે રીતે આપણા હિન્દુઓની કટલેઆમ થઈ, જે રીતે ધર્મ જાતિ પૂછીને વીણીને જે રીતે ખતમ કર્યા, જે રીતે એના કરુણ દ્રશ્યો જોવા માટે મળ્યા, જે બરબાદી સાથે, જે ભયંકરતા રીતે, નૃશંસ રીતે જે હત્યાકાંડ ચલાવવાની અંદરમાં આવ્યો, માનવતાને પણ શરમાઈ જવું પડ્યું હશે. આ રીતે ધર્મના નામે અત્યાચાર, હિંસાચાર જો ચાલી જ રહેવાના હોય અને તમારે ધર્મના નામે જો આવું જ કરવું હોય તો આપણે જૈનોએ પણ હવે ચેતી જવાની જરૂર છે. હવે દર વખતની આપણી ઉદારતા આપણે જતું કરીએ છીએ, છોડી દો. કોઈકની રોજીરોટી ઉપર ક્યાં આપણે પથ્થરમારો કરવો, ક્યાં એમને આપણે દુઃખી કરવા, ક્યાં એમને આપણે ઠેસ પહોંચાડવી. દુઃખી કરનારા તો પહેલાં છે, એમના આ લોકોએ શું ગુનો કર્યો છે. આવી આપણી ઉદાર ભરી વિચારણા શૈલી સારી હતી, આપણે કરતા પણ આવેલા છીએ, પણ હવે નહીં, બસ બહુ થઈ ગયું. આ દ્રશ્યને જોયા પછી કોઈ પણ વ્યક્તિનું દિલ ભાંગી પડે. એમાં એક દ્રશ્ય વારંવાર જોજો. નવયુવાન કન્યા છે, એનો પતિ નિશ્ચેષ્ટ બનીને મોતની શૈયામાં સૂતેલો છે. એ સ્ત્રી રડી પણ નથી શકતી, શોક એટલો બધો છે, રડી પણ નથી શકતી. આ એક દ્રશ્ય જોયા પછી પથ્થર દિલનો માનવી પણ પીગળી જાય. આ વાત એટલા માટે બતાવું છું, હવે બહિષ્કાર કરવાની સખતમાં સખત જરૂરિયાત છે અને એનો શું અવસર આવી ચૂકેલો છે. જૈનોના વર્ષી તપનો ભવ્ય પ્રસંગ આવી રહેલો છે. ગામ, નગર, પાલીતાણાથી લાગી અને દુનિયાના છેવાડા સુધીની અંદરમાં વર્ષી તપની આરાધના ચાલે છે. પાલીતાણા હોય, અમદાવાદ હોય, સુરત હોય, ચેન્નાઈ હોય, બેંગ્લોર હોય, જેટલી પણ મોટી બિગ સિટી છે, આ બધી જગ્યાની અંદરમાં નાના મોટા પાયે વર્ષી તપની આરાધના ચાલે છે. તાત્કાલિકની અંદરમાં આ વર્ષી તપના ભવ્ય વરઘોડા નીકળવાના, જબરજસ્ત પ્રભાવનાઓ થવાની, બગીઓ નીકળવાની, બેન્ડ બાજા આવવાના, કેટરસ વગેરે આવવાના. એમાં પાલીતાણાની અંદરમાં લગભગ 400થી વધુ વર્ષી તપના પારણા થવાના છે. એમાં ગિરી વિહાર નામની સંસ્થાની અંદરમાં તો આ વખતે સમણી ભગવંતો અને ચિકાર ભાવિકોને વર્ષી તપના પારણા છે. આ બધાને હાથ જોડીને એકદમ નમ્રતાની સાથે, પણ તમે આદેશ ગણો, ઈચ્છા ગણો, વિનંતી ગણો, આજીજી ગણો, આરજુ ગણો, કે તમે જે પણ શબ્દનું નામ આપી શકો એ આપી શકો છો, પણ પ્લીઝ આ વખતે એક પણ વિધર્મી, ભલે તમે કહો સાહેબ આ તો સાચો હતો, આ તો સારો હતો, આ તો દેશભક્તિવાળો છે અને આવું ક્યારે પણ નથી કર્યું, એને નથી કર્યું એ આપણે સમજીએ છીએ, પણ એની જાતિવાળાએ કર્યું ને, એને હિન્દુ ધર્મની વાતને પૂછીને કર્યું ને. ખાલી સીધા કદાચ ખૂન ખરાબા કર્યા હોત ને તો કદાચ એટલો દિલમાં આઘાત ન થાત. પણ તમે વિચારો છો, એનું પેન્ટ ઉતરાવ્યું છે, એના શરીરના નીચેના વસ્ત્ર ઉતરાવ્યા, એની જે અમુક નિશાનીઓ ચિહ્ન જોયા, કલમા પડવાનું કીધું, એને અમુક વિધર્મીઓના તહેવારોની વાતો પૂછી અને નથી આવડ્યું તો બિંદાસ રીતે જાણે કે બહુ મોટું પરાક્રમ કરતા હોય, કાયરતા ભરું કાર્ય કર્યું છે અને પોતાની જાતને બહાદુર ગણે છે. આવે જાહેરની અંદરમાં અને પછી કરી બતાવે, ખબર પડે. એટલો આક્રોશ મગજની અંદરમાં છે, ભલી વ્યક્તિઓના હૃદયની અંદરમાં છે. અત્યારે દેશભક્તિ બતાવવાનો શું અવસર આવી ચૂકેલો છે. જૈનો, પ્લીઝ આ વરઘોડાના આયોજકો, વર્ષી તપના આરાધકના તપસ્વીઓ, વર્ષી તપની આ ઇવેન્ટના સંચાલકો, એના ઇવેન્ટ મેનેજરો, આ બધાને કહું છું કે આ સમયની અંદરમાં એક પણ વિધર્મી બેન્ડવાળો ન જોઈએ, એક પણ વિધર્મી બગીવાળો ન જોઈએ, એક પણ વિધર્મી ઇવેન્ટવાળો ન જોઈએ. ન રંગોળીવાળો હોય, નાનામાં નાનું કાર્ય હિન્દુ માત્રને આપો, ન થાય તો મૂકી દેજો, પડતું મૂકી દેજો, નથી કરવું. કેટલાય શહેરોમાં તો આ નિર્ણય થઈ ચૂકેલો છે, ઓર્ડર અપાઈ ગયેલા હતા, નક્કી થઈ ચૂકેલું હતું, એડવાન્સ પૈસા અપાઈ ચૂકેલા હતા, છતાં પણ એ બધાએ કબૂલ કર્યું, સાહેબ ભલે પૈસા જાય તો જાય, આ વખતે હવે નથી ચૂકવું. કેટલું સહન કરીશું? છેલ્લા 2000 વર્ષથી આપણે હિન્દુઓ સહન કરતા આવ્યા છીએ. આખો ઇતિહાસ વાંચી જાઓ, કટલેઆમ સર્જાય છે આપણી હિન્દુઓની. હમણાં જ બંગાળની અંદરમાં પણ આપણને ભગાડ્યા, કાશ્મીરની અંદરમાં ફરવા માટે ગયેલા એમને પણ આવી રીતે ભયંકર રીતે ક્રૂરતાપૂર્વક માર્યા છે. એના બાળકોની સામે 9 વર્ષનો બાળક, 4 વર્ષનો બાળક, એનો જે આક્રાંત સાંભળો ને આપણને એમ થાય કે આપણે અરે કશું જ નથી કરવું, આપણે બધા જ વિધર્મીઓનો બહિષ્કાર કરવો છે. કોઈ એવું મનમાં નહીં વિચારતા કે તો કાશ્મીર વાળા કરે છે, અહીંના વાળાનો શું ગુનો છે. એ લોકોએ રેલીઓ કાઢી, અહીંના વિધર્મીઓ રેલી કાઢી, એને વખોડ્યું. એ લોકોએ કહી શકતા હતા ને, ચાર રસ્તાની અંદરમાં આવીને કહેવું પડતું હતું કે ભાઈ આ તમે ત્રાસવાદીઓ, તમે ધર્મ ભૂલ્યા છો,
તમે માનવતાનો ધર્મ ભૂલ્યા છો. ગાડી કોઈ રેલી એક પણ નેતા કશું બોલવા તૈયાર છે? જે વિપક્ષો કુદાકૂદ કરતા હતા, એક નાનકડો વિધર્મી ગુજરે એની ઉપર, એની મસ્જિદ ઉપર પથ્થરમારો થાય કદાચ આપણા હિન્દુઓ કરતા હતા, અને ગાય વગાડીને સંસદની અંદરમાં ગજવતા હતા. ક્યાં ગયા એ બધા વિધર્મીઓ? ક્યાં ગયા એ બધા વિપક્ષીઓ? ક્યાં ગયા એ બધા રાજકારણીઓ? જવા દો, કશું જ બોલવા જેવું નથી. આપણે આ વખતે આટલું નક્કી કરો, વિનંતી માનો, આરજુ માનો, આજીજી માનો કે તમે, હું તમારા પગ પકડીને કહું છું કે પ્લીઝ હવે આ એક અવસર છે, આવી ચૂકેલો છે, બતાવી દો. વેદનાને સમજજો. એ પરિવારોની શું વેદના હશે જેના ઘરમાં 4 દિવસ પહેલા લગ્ન થયા છે. એ કન્યાનું આકરણ, એ કન્યાનો પોકાર, એ કન્યાની આંસુ, શું આપણે એ બધાને નિગ્લેક્ટ કરીશું? એ બધાની ઉપેક્ષા કરીશું? એ લોકોએ હિન્દુ મારાને માર્યા છે માટે કહું છું. ખાલી એમને માર્યા હોત ને તો કદાચ હજી આપણે સ્વીકાર્યું છે. આપણે આટલા વખતની અંદરમાં ઘણી વખત આપણે સ્વીકાર્યું છે. આ પહેલી વાર નથી બન્યું. આ સુધીની અંદરમાં કાશ્મીરમાં નરસંહાર વારંવાર થયો છે. પુલવામામાં પણ આપણા સૈન્યના જવાનો શહીદ થઈ ચૂકેલા હતા. પણ આ વખતની વાત અલગ છે. આ વખતે એ લોકોએ ધર્મને ટાર્ગેટ કર્યો છે, તો આપણે પણ ટાર્ગેટ કરવો છે. ટોટલી બહિષ્કાર, કશું જ વાત નથી. માનો તો સારી વાત છે, અને તાત્કાલિકની અંદરમાં આનું પરિણામ બતાવવું પડશે. ભલે ઓર્ડર અપાઈ ગયા હોય, બગીઓ નક્કી થઈ ચૂકેલી હોય, તમે એ લોકોને બધી જ કદાચ એડવાન્સ પેમેન્ટ આપી પણ દીધેલું હોય, છોડો, પૈસા તો ફરીવાર આવી જશે. આ દેશભક્તિ બતાવવાનો અવસર નહીં આવે. એ લોકોને પણ ખબર પડે કે અમારા કેટલીક વ્યક્તિઓના કારણે અમારું પણ કેટલું નુકસાન જાય છે. એ લોકો એના વ્યક્તિઓને પહોંચાડશે કે ભાઈ શું આ ધંધા કરો છો, છોડો ને, અમને શાંતિથી જીવા દો, તમે પણ શાંતિથી જીવો. થોડાક મુઠ્ઠીભર તત્વો આ કોમને બદનામ કરે છે, તો એની કોમ મૌન કેમ છે? કેમ ચૂપ છે? એ લોકોએ કેમ રેલીઓ નથી કાઢી? કેમ એ લોકો 4 રસ્તા ઉપર આવીને જાહેર નારા પોકાર્યા? કેમ એ લોકોએ સંસદની અંદરમાં ગજવ્યું નહીં? કેમ બધા વિપક્ષીઓ બધા ચૂપ થઈ ગયેલા છે? જવા દો, આપણે કશું જ કોઈનું કશું કહેવું નથી. કોઈ આપણને કામ લાગવાના નથી. આપણો જજબા, આપણી હિંમત, આપણો પાવર, આપણી દેશભક્તિ, ધર્મ ભક્તિની સાથે દેશભક્તિની પણ જરૂર છે. અને આ અવસર આવી ચૂકેલો છે. પ્લીઝ મહેરબાની કરીને વર્ષી તપના તપસ્વીઓ, વર્ષી તપના આયોજકો, વર્ષી તપ જે સંઘોની અંદરમાં થયા છે એના ટ્રસ્ટીઓ, એના આગેવાનો, આ બધા જ જાગો. સત્વરે આજે ને આજે જ ઓર્ડર કેન્સલ કરાવી દો. આ ઓડિયો જ્યારે તમારી પાસે આવે, આ મારા શબ્દો જ્યારે તમારા કાનની અંદરમાં ગુંજે, તમારી સંવેદના પીગળે, થોડું પણ મન છે ને પૈસાની બાબતમાં જો વિચારે, એડવાન્સ અપાઈ ગયા છે, પૈસાનું નુકસાન થશે, ત્યારે પેલી સ્ત્રીનો ફોટો જોઈ લેજો કે જંગલની વચની અંદરમાં એકલી અટુલી છે, પતિ મરી ગયો છે, પતિની નિશ્ચેષ્ટ કાયા પડેલી છે, અને એની સામે સ્ત્રી રડી પણ નથી શકતી. શું ડૂમો ભરાઈ ગયો હશે? શું એના હૃદયની અંદરમાં અપરંપાર આ શબ્દની વેદના ભરેલી હશે? બસ આ દ્રશ્ય જોઈ લેશો ને તો કદાચ તમને બીજું કશું જ ને કહેવું નહીં પડે. આ કહેવું પડે છે એ પણ આપણી એક શરમારપણું છે. આપણે હિન્દુઓ ક્યાં સુધી ભોળા રહીશું? ક્યાં સુધી આવી રીતે લૂંટાઈશું? 2000 વર્ષથી આવો જ માર ખાતા આવ્યા છે. હજી પણ આ વધવાનું છે. એની સામે તૈયાર થાવ, લડવા તૈયાર થાવ. ઘર ઘરની અંદરમાં એક યોદ્ધા તૈયાર થાવ. ઘર ઘરની અંદરમાં એક અગ્નિવીર યુવક તૈયાર થાય. ઘર ઘરની અંદરમાં અસ્ત્ર શસ્ત્ર તૈયાર રાખવા પડશે. હવે આપણું યુદ્ધ આપણે લડવાનું છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, હવે તો બહિષ્કાર એ જ કલ્યાણ. બસ આ વાત સાંભળીને જલ્દીમાં જલ્દી આગેવાનો, આયોજકો, ઇવેન્ટ મેનેજરો, તપસ્વીઓ, આ બધાને, વ્યવસ્થાપકો, આ બધાને કહેવાનું છે કે આજને આજે જેવો આ વિડીયો ઓડિયો તમારી સામે આવે અને તાત્કાલિક સત્વરે ઇમિડિયેટલી તરત જ બીજી જ સેકન્ડે બધા જ ઓર્ડર કેન્સલ કરી, ભલે તમે સાદી થાળી આપશો તો ચાલશે, ભલે તમે સોફા સેટ નહીં લાવો તો ચાલશે, ભલે તમે બગીના બદલે તપસ્વીઓને ચલાવો તો ચાલશે, પણ આ વખતે વિધર્મીઓને લાવ્યા તો નહીં ચાલી શકે. ખરેખર નહીં ચાલી શકે. બધાની નજર આપણી ઉપર છે. આપણો જ મોટો વરઘોડો આવવાનો છે વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજનો. ટોટલી બહિષ્કાર. એમાં પાલીટણામાં તો એક પણ બગી બેન્ડ એના જોઈએ જ નહીં. બધું જ કેન્સલ કરાવી દો. બસ એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં પણ આવી હિંમત આવે, આવી ખુમારી આવે.